નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર. હમણાં આપણે પંચકર્મ ચિકિત્સા વિશે જોઈએ છીએ. તો આપણે પહેલાં સ્નેહન વિશે જોયું. સ્નેહન એટલે સ્નિગ્ધ કરવું. તો શરીર સ્નિગ્ધ થઈ જાય પછી સ્વેદન કરવાનું આવે છે. સ્વેદન શબ્દ ઉપરથી જ આપણને ખબર પડી જાય કે સ્વેદન એટલે પરસેવો કાઢવો. શરીરમાંથી જે ચિકાસવાળા પદાર્થો આપણે લીધા હોય કે આપણે એનાથી માલિશ કરી હોય તો એને સ્વેદન ચિકિત્સા વડે શરીરના છિદ્રો પહોળા કરી અને એ બધું બહાર કાઢવાનું હોય છે, જેથી એ પણ એક પ્રકારનું સંશોધન કહેવામાં આવે છે. તો સ્વેદન કેટલા પ્રકારનું હોય? આપણે હથેળી તપાવીને સ્વેદન કરીએ, કપડું તપાવીને સ્વેદન કરીએ, પાણીથી સ્વેદન કરીએ, શેક આપણે રેતીનો કરીએ કે આપણે શરીર હોય એને ગરમ પાણીના ટબમાં ગળા સુધી ડૂબાડીને શેક કરીએ, ખાટલા નીચે આપણે છાણા રાખીને શેક કરીએ, વગેરે અનેક પ્રકારથી આપણે સ્વેદન ચિકિત્સા કરી શકાય છે. કારણ કે દરેક રોગ માટે એવું નથી કે એક જ પદ્ધતિથી સ્વેદન થાય. દરેક રોગ માટે અલગ અલગ પ્રકારની સ્વેદન ચિકિત્સા છે. તો આપણે જોઈએ કે અત્યારે સૌથી વધારે કોમન જો કોઈ પણ વસ્તુ હોય તો છે ગોઠણનો દુખાવો. તો ગોઠણનો દુખાવો હોય અને એમાં જો સોજો રહેતો હોય તો એને ગરમ રેતીનો શેક કરવો જોઈએ. રેતીને ગરમ કરી અને પોટલી બનાવી ને પછી એનો આપણે શેક કરીએ તો એનાથી છિદ્રો પહોળા થાય અને રેતીમાં શોષવાનો જે ગુણ હોય એના કારણે દોષો શોષાઈ જાય, જેથી ઘણો ફાયદો થાય છે. પછી કમરના દુખાવા કે એવું જ્યારે હોય ત્યારે આપણે છાણાનો સ્વેદ આપણે કરવાનો આવે છે. વાસાનો દુખાવો હોય ત્યારે પણ આપણે ખાટલા નીચે છાણા મૂકીને એનો શેક કરવામાં આવે છે. વરે કોઈ પણ ઘૂમડું થયું હોય તો આપણે પોટીસ મૂકીને સ્વેદ કરીએ છીએ, જેથી કરીને ઘૂમડુંના છિદ્રો પહોળા થાય અને દોષ બહાર નીકળી જાય છે. આમ અલગ અલગ પ્રકારે આપણે સ્વેદન ચિકિત્સા આપણે કરીએ છીએ. છતાં પણ સ્વેદન ચિકિત્સા કોણે ન કરવી એનું આયુર્વેદમાં ચોખ્ખું વર્ણન મળે છે. તો આપણે કયા અંગમાં ન કરવી? હૃદય છે, આંખ છે, અંડ છે, વગેરે બધી જગ્યાએ આપણે સ્વેદન ચિકિત્સા એટલે શેક ન કરવો જોઈએ. કારણ કે એનાથી આપણને નુકસાન થાય. અથવા તો હળવો, સાવ બિલકુલ હળવો સ્વેદ કરવો જોઈએ, શેક કરવો જોઈએ. કારણ કે એનાથી આપણે નુકસાન ન થાય. વધારામાં ગર્ભવતી સ્ત્રીએ સ્વેદન ચિકિત્સા ન કરવી અને અતિશય જે કૃશ હોય કે અતિશય જે જાડા હોય એને પણ સ્વેદન ચિકિત્સા કરવાની મનાઈ આપી છે. અને જેણે મધ ખાધું હોય એ લોકોએ પણ સ્વેદન ન કરવું. આની પહેલાં પણ આપણે જોઈ ગયા છીએ કે મધ જ્યારે ખાવામાં આવે ત્યારે એના પર કોઈ પણ ગરમ વસ્તુ લેવાથી નુકસાનકારક થાય છે. તો આ બધી વસ્તુઓનું પણ સ્વેદન કરતાં પહેલાં આપણે ધ્યાન રાખવું જોઈએ. વધારે માહિતી માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો.